સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજન અંતરયામી રહો નિરંતર અંતરમાં સમતા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાને કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાને કથની વચન વિશે ન સમાય અહો. નિષ્કારણ કરુણાની કથની કઈ જોતું નથી, પરના પરમાર્થ સિવાયનો દેહ જ પાલવતો નથી. જો બીજાનું ભલું થતું હોય અમારા થકી તો જીવવું છે, નહીં તો જીવવું નથી. કે સાવ શરૂઆતના પત્રમાં ખંભાતના મુમુક્ષુને અને સૌભાગભાઈને કહે છે, જો બીજાનું ભલું થતું હોય અમારા થકી તો જીવવું છે, નહીં તો જીવવું છે. શા માટે? આ નિષ્કારણ એટલે સવિજીવ કરું શાસન રસી કઈ તિર્યા ભાવે બાંધે તો તીર્થંકર નામકર્મ બંધાય એવું નથી. કઈ આ તો સમજવાની શૈલી છે શાસ્ત્રમાં. આ ભવે બાંધે અને પછી આગળથી જામીન લઈ લે કે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું નથી અમારે, નહીં તો જવું પડે, પાછું બંધ પડી જાય પુણ્યનો. એ નથી જોતું, પુણ્ય પ્રકૃતિ જ નથી જોતી. તો આત્મા તીર્થંકરે નથી થવું, બીજું શું જોતું હોય? એને તીર્થંકર ન થવું એને ગુરુજી થવું હોય, ઉપાધ્યાય ગચ્છાધિપતિ થવું હોય. ઇન્દ્રની ભવ્યતાથી તો બલતાપ ખાધી, તો શું કર્યું? શા માટે આટલું બધું લખ્યું? નિષ્કારણ કરુણાની કથની. એક દિવસમાં 700 બોલ. ગયા વખતે આપણે જોયેલો પહેલો બોલ કે સત્ય પણ કરુણામય બોલવું. કઈ દયા? સામેવાળો જીવ અને પોતે જન્મ મરણના ફેરામાંથી છૂટે, આ દયા. એને અનુલક્ષીને જે સાધન હોય એ બધા મંજૂર છે, અનુમોદનીય છે. બાકી બધો વ્યવહાર વ્યવહાર. એ રસ્તા પહોળા કરો, ઝાડવા ઉગાડો, એને આત્માને કઈ સંબંધ નથી. એ ઉગાડવો હોય તો ઉગાડો, ન ઉગાડવો હોય તો ન ઉગાડો. વન વે રાખો, 4 લેનનો રસ્તો કરો. આત્માને એની સાથે સંબંધ નથી કઈ. એ બધો વ્યવહારે વ્યવહાર. એ ચાલવાનો જ છે. આપણે કદાચ વ્યક્તિગત ધોરણે નીકળી જાય, તમે ને હું, એ ચાલવાનો જ છે. સંસાર અનાદિ અનંત છે. સંસાર અનાદિ અનંત છે. એમાંથી વ્યક્તિગત ધોરણે કોક નીકળી શકે. ગાંધીજીને આ કન્ફ્યુઝન હતું કે બધા સુધરી જશે ને મોક્ષે વહી જશે. એવું થાય જ નહીં ક્યારે. વ્યક્તિગત ધોરણે ગાંધીજી કે તમે હું નીકળી જાય, નીકળવું હોય તો. એ છૂટવું હોય તો, ન છૂટવું હોય તો કોઈ છોડે નહીં. તીર્થંકરે ન છોડી શકે. એટલે સત્ય, ગયા વખતે લંબણપૂર્વક આપણે જોયેલું કે સત્ય શું છે. ટૂંકમાં જ્યારે પર્યાય દ્રષ્ટિ મટે અને દ્રવ્ય દ્રષ્ટિ આવે ત્યારે જે કાંઈ કરે, બોલે, લખે, સાંભળે, સંભળાવે, દ્રવ્ય દ્રષ્ટિ હોય તો એ સાચું, બાકી બધું જૂઠ. સંન્યાસી પાસે જાય છે કોક સોનાનું કડું લઈને, મહારાજ એ કડા કાંઈ કાંઈ? તો કે લોખંડનું. સંન્યાસી ફરી ગયું લાગે છે. એટલે બીજો એનો મિત્ર હતો, બધા મજાક કરતા હતા. મહારાજ એ જ કડું હાથમાં લઈને પૂછે છે, એ કડા કિસ કે? તો કે ચાંદીનું. ત્રીજો ગયો, એ મિટ્ટી કાંઈ કે આને અક્કલ જ નથી કાંઈ. એ ત્રણેય ખોટા હતા. એ સોનું, ચાંદી, માટી બધું પૂતગલ જડ જ છે. પર્યાય દ્રષ્ટિ છે, અલગ અલગ એના રૂપ છે. મૂળ એ પૂતગલ દ્રવ્ય છે. અમુક પરમાણુ અમુક રીતે ગોઠવાય તો સોનું થાય, નહીં તો ચાંદી થાય, નહીં તો માટી થઈ જાય. પછી કુપલ તો સમજાયું છે ઉપદેશ નોંધમાં કે સોનાની ભસ્મ વૈદરાજ આપે ને, એ ખાય પછી વિષ્ટા થાય માણસને. એ વિષ્ટા જમીનમાં જાય, ખાતર થાય, એમાંથી ઘાસ ઉગે, ગાય ખાય, પછી પોદળો થાય, પછી એ જમીનમાં જાય ધાતુ, પછી ખોદે ત્યારે લોખંડે થઈ ગયું હોય. એ પરમાણુ કેમ? મૂળ દ્રવ્ય નથી કાંઈ. પૂતગલ દ્રવ્ય મૂળ દ્રવ્ય છે. સોનું, રૂપું, ચાંદી, પિત્તળ એ બધા પર્યાય છે એના. એમ ગાય, ભેંસ, કૂતરો, ગધેડો, સ્ત્રી, પુરુષ, રાજા, રાણી, આ બધા પર્યાય છે. દેહ પર્યાય છે, સિદ્ધ પર્યાય છે. સમયે સમયે 14 રાજલોકનું જ્ઞાન દેખાય, આરસીમાં પ્રતિબિંબ પડે એમ. એટલે હું હાથ ઊંચો કરું એટલે સિદ્ધ ભગવાનને પ્રતિબિંબમાં દેખાય કે હાથ ઊંચો કર્યો છે એને કેમ ઉપયોગ નથી જોવાનો. પ્રતિબિંબ પડે છે એટલે સિદ્ધનું જ્ઞાન બદલ્યું ને. એટલે સિદ્ધ પણ એક પર્યાય કહેવાય. મૂળ દ્રવ્ય જીવાત્મા છે, શુદ્ધાત્મા.
આ સત્ય, આ દ્રષ્ટિ આવે પછી એ જે કંઈ બોલે એ વ્યવહારે ખોટું પણ હોય તો એ સાચું હોય. દ્રવ્ય દ્રષ્ટિ આવે ત્યારે. બીજો બોલ, નિર્દોષ સ્થિતિ રાખવી. એટલે આમાં વિષયાંતર થયા કરે. 700 પ્રકારના બોલ છે. ગયા સમાગમમાં આપણે જોયેલું કે જેને છૂટવું છે અને કૃપાલદેવ મહાવીરનો મૂળ માર્ગ બતાવે છે, એ માર્ગમાં જેને જોડાવવું છે સ્વ પર કલ્યાણ અર્થે, પોતાનું કલ્યાણ કરવું છે ને બીજાનું કરવું છે. કેમ કે મોક્ષ માર્ગનો રસ્તો બહુ લાંબો છે, એકલા રસ્તો કપાય એવું નથી. એટલે સત્સંગની જરૂર છે, પણ એ સત્સંગ પણ અસંગ થવાના લક્ષ્ય હોય તો, નહીં તો સંઘ તરીકે કુસંગ તરીકે આવે બહાર. એને માટે બધા નિયમાવલી રાખી છે કૃપાલદેવે, બધા જ માટે. જેને સર્વસંગ પરિત્યાગ કર્યો છે એને માટે, જે જ્ઞાની છે એને માટે, જે પ્રાથમિક ભૂમિકાનો સાધક છે એને માટે પણ. એક જ દિવસમાં 700 માને તેને કૃપાલદેવે ઉપદેશમાં કહ્યું છે કે ફરી ફરી આ વચન સપ્તશતી મનન કરવા યોગ્ય છે. ગયા વખતે જોયેલું આપણે. એટલે કૃપાલદેવનું કોઈ પણ વચન કે ખાલી વચન સપ્તશતી મનન કર્યા કરીએ તો સમકિતને મોક્ષ થઈ જાય. પુષ્પમાળાને છેલ્લા બોલમાં લખ્યું છે કે આડી અવળી સવારે બપોરે સાંજે ગમે ત્યારે કરશે તો એ મંગલદાયક થશે. મોક્ષમાળામાં લખ્યું. બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. આત્મસિદ્ધિ તો સિદ્ધનો માર્ગ છે જ, 6 પદનો પત્ર. એ તો પોતાની જ વાત છે. સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પોતાની જ વાત છે. એટલે કૃપાલદેવનું કોઈ પણ વચન પોતે જ લખ્યું છે સૌભાગભાઈને વચનામૃત 166 કે જ્ઞાની પુરુષના એક વાક્યમાં, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આ કેમ હશે, આ આમ હશે. સૌભાગભાઈને ખબર પડી ગઈ, અંબાલાલભાઈને ખબર પડી ગઈ, પ્રભુશ્રીજીને ખબર પડી ગઈ, જુઠાભાઈને ખબર પડી ગઈ. જુઠાભાઈને તો ખબર ત્યારે પડી ગઈ જયારે 6 પદનો પત્ર ને આત્મસિદ્ધ લખાણ જ નહોતું. એને 1000 પત્ર નહોતો મળ્યા જુઠાભાઈને, 15 મળ્યા હતા માંડ. એ અમુક 4-4, 3-3 લીટીના ખાલી. અમુક એવા ઠપકા વાળા, તમે અમારા પર રાગ કરશો, અમે રાગ નહીં કરીએ તમારા ઉપર. આ પત્રમાં જુઠાભાઈ વિતરાગ થઈ ગયા અને દેહ છોડ્યો. આપણને કોઈક એમ કહે તો આપણે સામે ન જોઈએ ને. પછી કૃપાલદેવ લખે છે 59માં પત્રમાં, તમને અમારા પર રાગ છે, અમે તમારા પર રાગ નહીં કરીએ. તો જુઠાભાઈ આ પત્ર વાંચીને એ વિતરાગ થઈ ગયા અને વિતરાગી દેશામાં કૃપાલદેવ વખાણ્યા કે ધર્મના પૂર્ણ આહલાદમાં સત્યપરાયણ દેહ છોડ્યો. બીજો બોલ, નિર્દોષ સ્થિતિ રાખવી. નિર્દોષ સ્થિતિ એટલે અધ્યાત્મની, ધર્મની કહેવાતી લાંબી પોળી ક્રિયા ન થાય. પૈસા હોય તો દાન થાય ને, સંગણ હોય તો ડુંગરા ચડે ઉભાડે પગે, સંગણ હોય તો તપશ્ચર્યા કરે, કેવી રીતે કરે? અભ્યાસ હોય, ક્ષયોપશમ હોય તો સમજાય, નહીં તો સમજાય નહીં. તો શું કરવું કે નિર્દોષ સ્થિતિ રાખવી. નિર્દોષ સ્થિતિ રાખવી એટલે 4 પ્રકારના ગુના છે: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. મનમાં ખાલી વિચારે ખોટું, અશુભ, કરતો નથી કાંઈ ભૂલ, એવો વિચાર આવ્યો, આ અતિક્રમ કહેવાય. અતિક્રમણ, લક્ષ્મણ રેખા ઓળંગી એને વિચારથી ખાલી, આ ગુનો થઈ ગયો અતિક્રમ. પછી આવું કરવાનું પ્લાનિંગ કરે, યોજના કરે, વ્યતિક્રમ કહેવાય. એટલે પહેલા અશુભ ભાવ કરે, પછી એ કરવા માટે સાધનો ગોતે કે શું કરવું હવે. લાકડી લઈને જાઓ, બંદૂક લઈને જાઓ, ચાકુ લઈને જાઓ, ધાડ પાડવી છે કે આજે આ કરે ને તો એને આ જવાબ આપી દઉં. એટલે પહેલા અતિક્રમ કર્યો, પછી વ્યતિક્રમ કરે, પછી અતિચાર, થોડો દુરાચાર કરવા માંડે. પછી એટલે રસ્તો ચૂક્યો તો ખરા જ, પણ હજી પાછી મનમાં શંકા છે કે આ ખોટું તો નથી કરતો પણ ખોટું જ કરે છે, અતિચાર. અને પછી તો એમાં આનંદ આવે ને, દુરાચાર. એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. એટલે શરૂઆતમાં ખાલી અંશે વિચાર કરતો હોય એટલે કૃપાલદેવે કહ્યું શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. એટલે સમયે સમયે બીજા કામ કરતા જઈએ ઘરનું કામ, લેતા જાય હરિનું નામ. બ્રહ્મચર્ય કહ્યું સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર જીભના ટેરવે વેલ્ડિંગ, રેણ કરી દેવાનું. રસોઈ કરતા હોય, લોટ બાંધતા હોય, કપડા ધોતા હોય, ચાલતા હોય, ડ્રાઇવિંગ કરતો હોય, તો મનમાં બોલ્યા કરે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, ઉચ્ચારથી નહીં, મનમાં. તો અજપા જાપ તો અવાજ વાળા જાપ કરતા આગળ છે અધ્યાત્મમાં. એ 3 માળા એટલે કઈ ગણી ગઈ એટલે ભાગ પાછળ બીજો આવે છે એમ નહીં, કઈ બમ્પર ટુ બમ્પર ગણવાનું નથી કાંઈ. તો પ્રાથમિક ભૂમિકાના સાધકને 108 × 3 કે આટલો નિયમ તો તું રાખજે 3 માળા. એટલે 108 ને બદલે 109 મણકા થઈ જાય તો વાંધો નથી કાંઈ. માળાની શું જરૂર છે કે તારે?
એ તો ઓછું ન કરે એટલે માળા. નહીં તો શું થાય? કબીર કે છે કે માળા તો કરમાં ફિરે, મનમાં ફિરે બજારમાં. વો તો સ્મરણ નહીં, આ સ્મરણ નથી કે. પણ આપણી જેવા સાધક પ્રાથમિક ભૂમિકાના જીવોને કે 3 માળા કરજો એટલે ગણવાનું, એટલે ત્યાંય પછી છેતરામણી ના કરે, ચોરી ના કરે. એવું પડી ગઈ છે અનાદિથી, અને ચોરી કરવાની બધી, એટલે પતાવી દે ફટફટ. એટલે ભાગ, પ્રભુજી કહેતા ભાગ પારા, ભાગ પાછળ બીજો આવે છે કે જલ્દી ભાગ, નહીં તો ભટકાશે પારો. એમ નહીં, પછી તો આખો દિવસ ઊંઘમાં સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજાત્મ. અંબાલાલભાઈ દેહ છોડ્યો ત્યારે અને એના આગલા દિવસોમાં ચાલતા હોય. કારોબાર બહુ મોટો હતો. કુપાલદેવ મળ્યા પછી ઘણો બધો ઓછો કર્યો. કુપાલદેવને પત્રમાં લખે છે કે તમને મળ્યા પછી અમે 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. તોય કુપાલદેવ પાછા કહે કે પ્રમાદ હશે ત્યાં સુધી અધ્યાત્મ થશે નહીં. પ્રમાદને લીધે જે મળેલું સ્વરૂપે ભૂલી જાય છે કે. અને આ બધું મળ્યું. અંબાલાલભાઈને લખે પત્ર, 935 936 બે પત્રો છે કે આ સત્સંગ જેવું કલ્પવૃક્ષ મળ્યું ને જેવું દરિદ્ર રહેશે હજી તો 11મું આશ્ચર્ય છે કે એ લખીને આપે છે કે મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. તોય ગોપાલદેવ કે જો હવે આમ મળ્યા પછી પ્રમાદ કરશો. ગૌતમ ગંડરને ભગવાન મહાવીર કહે છે ને, હે ગૌતમ સમયમ ગોયમ માપમાય. ભગવાન મહાવીરને મળ્યા પછી ગુરુ ગૌતમ 2 ઘડીથી વધારે સૂતા નથી, એમ કલ્પ સૂત્રમાં બધે છે. એ પ્રમાદ કરતા હોય ભગવાન મહાવીર પાસે, પણ આપણે સાંભળીએ એમ નહોતા એટલે ગૌતમ ગંડર નામે કીધું. એટલે કુપાલદેવ અંબાલાલભાઈના નામે કહ્યું કે 11મું આશ્ચર્ય છે આ 1000 પત્રો મળ્યા પછી કઈ નહીં કરો તો. અંબાલાલભાઈ તો ગણધરની ઉપમા આપી દીધેલી કુપાલદેવે. અને 55 સમાગમના 5મે દિવસે ઈડર પ્રભુજીને કહી જ દીધેલું કે અંબાલાલ અમ થકી પરમ પદને પામશે. એ આખો દિવસ મહાદેવ્યા, કુક્ષી રત્નમ, શબ્દજીત, વરાત્મજમ, રાજચંદ્ર, મહોમંદે, તત્વલોચન, દાયકમ. દેહ છોડે ત્યારે હલ્યા જ કરે. પ્રભુજી આમ જ કર્યા કરતા 4 આંગળા. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજ. છેલ્લે દેહ છોડ્યો ત્યારે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વામી સુભાગભાઈ, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વામી. પ્રભુજી કે જોર જોરથી બોલજો કે અમારા કાને અથડાય. પૂતગલ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રના પૂતગલો અમારા કાને ભટકાય એમ બોલજો. એમ બોલાવડાવ્યા અને દેહ છોડ્યો કે મૃત્યુ મહોત્સવ ઉજવો છે. ઢોલકા વગાડે ને, બેન્ડ વાજા શરણાય, મહોત્સવ હોય ત્યારે કે અમારો મૃત્યુ મહોત્સવ છે, જોર જોરથી બોલજો બધા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એટલે ભટકાય પૂતગલ, કઈને છોડ્યો. પ્રભુજી જૈન સાધુ હતા, નવકાર મંત્ર હતો એની પાસે. વાણિયાભાઈને કહે છે કુપાલદેવ, પ્રભુજી પર નવકાર મંત્ર નહોતો, દેવગઢ મહારાજ પાસે નહોતો. પડઘા પડે છે, હા પાછળ લઈ લો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે બોલ્યા જ કરવાનું, મનમાં રટ્યા કરવાનું. એટલે ત્યારે જીવ અતિક્રમમાં હોય કે અતિચારમાં હોય. અતિચારમાં હોય ત્યારે તો બહુ યાદ ના આવે, પણ વ્યતિક્રમમાં હોય ત્યારે હજી પાછો વળે. એટલે સાધન ભેગા કરવાની કોશિશ કરતો હોય કે આવું કરવું છે મારે. એટલે અતિક્રમ ને વ્યતિક્રમ થી પાછો વળી શકે. હવે અહીંયાથી જ પાછો વળી જાય એટલે અતિચાર અનાચાર થાય જ કેવી રીતે? એટલે ઘણા બધા ગાઢ કર્મથી અટકી જાય, સીધું કઈ સંકિત ન થઈ જાય, પણ શુભ કોન્સન્ટ્રેટ થતું જાય, વધતું જાય, ઘટત્વ એમ, અશુભ ઘટતું જાય. એ કરતા 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 પછી ધીરે શુભ ભાવ વડે મન શુદ્ધ થાય ત્યારે સંકિતની સ્પર્શ ના થાય. પછી એટલે નિર્દોષ સ્થિતિ રાખો. કુપાલદેવ તો કહ્યું છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. આ વાત આવી ને એટલે એક સમાજમાં એક ભાઈ પાછળથી એક પ્રશ્ન પૂછું, મેં કીધું પૂછું, આમાં જવાબ હશે તો પૂછું. તો કુપાલદેવ કહ્યું નિર્દોષ, ક્રિકેટ જોવામાં કે નિર્દોષ જ છે ને, આપણે ક્યાં કઈ ગુનો કરીએ, બેઠા જ છીએ આપણે. ઘાસ ઉપર તો એ લોકો દોડે છે કે આપણે ક્યાં દોડીએ છીએ. એની વાત વ્યવહારે બરોબર લાગે. નિર્દોષ સુખ નથી એટલે ટીવી જોવું. આત્માને મૂકી દીધો ને ત્યાં, આત્માને જ મૂકી દીધો પછી નિર્દોષ ક્યાં? સદોષ જ થયું ને. આત્મા સ્વભાવમાંથી વિભાવમાં ગયો, આજ મોટો અધર્મ છે. એકવાર આત્મા સ્વભાવમાંથી વિભાવમાં જાય એટલે એના ભાવ આત્મામાં નથી. એટલે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ આત્મધિથી 82મી ગાથા. તરત જ કર્મ બંધાઈ જાય. એને આમ ફટકો નહોતો મારવો,
એટલે કર્મ બંધાઈ ગયો. એને આમ મારવો જોતો હતો તોય બંધાઈ ગયો. એ અનુમોદન આપે છે ને, એ રાજીપો આવે છે ને, રતિ અરતિ થાય છે ને, ગમો અણગમો થાય છે. એ પહેલા બોલમાં આઉટ થાય તો આને ખેદ થાય છે. શરીર જ પોતાનું નથી, ગામ જ પોતાનું નથી, જાતિ પોતાની નથી, સમાજ પોતાનો નથી, રાજ્ય પોતાનું નથી, દેશ પોતાનો નથી. તો એ આઉટ થઈ જાય, આને દુઃખ થાય. તો સંકિત કેટલું દૂર હશે? હું શરીર જ નથી આ થાય ત્યારે સંકિત થાય. આ તો ઓલો ત્યાં આઉટ થઈ ગયો, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડમાં રમે છે, આને અહીંયા દુઃખ થાય છે. અથવા ત્યાં જીતે છે તો આને આનંદ થાય છે. એ 36 માળા ક્યાં 36,000 માળા કરે તો રતિ અરતિ નો કશે નો ત્યાં કેવી રીતે થયા? સમજાવણ ઉપકર છું. શા માટે માળા કરે છે? પારા ગણવા માટે નહીં, 36 ગણવા માટે નહીં, કઈ એ રતિ અરતિ ન થાય એના માટે. આ નિર્દોષ સુખ એટલે આપણને એમ લાગે નિર્દોષ સ્થિતિ રાખવામાં શું બોલમાં લખ્યું છે? કોઈ પણ એક વચન વતન શબ્દ લઈએ તો સંકિત થઈ જાય. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એક જ આનંદ છે નિર્દોષ, કયો? આત્માનંદ. શુભે આશ્રવ જ છે ને, આગળ જાય તો પછી અશુભ તો આશ્રવ છે. શુભે પાપ તો પાપ જ છે, બધાને ખબર છે. પુણ્ય પાપ જ છે ને. આપણે જેને પુણ્ય કહીએ છીએ, લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યો, કે ભગવાનની દયાથી બધું બરોબર છે. છોકરા છૈયા, ગાડી લાડી વાડી, ભગવાનની દયા. કોઈ ભગવાનની દયા નથી, આ તો શ્રાપ છે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધ્યો, સંસાર વધ્યો, નર દેને હારી જાય. ભગવાનની દયા આવી હોય નર દેને હરાવી નાખવાની? ભગવાન આપણી પ્રાર્થના છે જ નહીં એવી, એટલે બહુ અત્યારે ડરવા જેવું નથી વ્યવહારે. જો વિતરાગ ભગવાન કે કુપોલ પ્રસન્ન થઈ જાય તો શું આશીર્વાદ છે એનો? શાસ્ત્રીય રીતે વચનામૃત 430 કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ આત્માવસ્થા પ્રત્યે. એટલે મોક્ષ થઈ જાય બધાનો વહેલો વહેલો. એટલે શું? સંસારનું શું થાય? તારા સંસારનો સત્યાનાશ જાય. આ આશીર્વાદ કોને જોઈએ મંદિરમાં જઈને? સમજ શિખર ચડીને, પાલિતાણા ચડીને આ આશીર્વાદ માગ્યો ક્યારે? એ ભગવાન, હું 8મી વાર અહીંયા આવું છું, મારા સંસારનો હવે નાશ થાવ. તો સંસાર માગવા જાય ત્યાં. એટલે શું કર્યું? એ જાત્રા કરવા નતો ગયો, આશાતના કરવા ગયેલો તીર્થંકરની. જેટલી વાર વધારે જાત્રા કરે છે ને એટલી વાર વધારે આશાતના કરે છે. સંસાર માગવા જાય છે. ત્યાં એમ પ્રાર્થના કરે ઉપર ચડીને દાદાના દરબારમાં, હે આદિનાથ ભગવાન, હું ઘરે તો પ્રાર્થના કરું જ છું, આ પણ હજી કઈ ફળતી નથી, એટલે અહીંયા આવ્યો છું ઉઘાડે પગે. અને નીચે ઉતરતા દહીં નહીં ખાવું, પચકાણ છે 24 મારે, જ્યાં સુધી ન પહોંચું ત્યાં સુધી નીચે તળેટીમાં. અને પછી કે મારા સંસારનો સત્યાનાશ જાઓ, તો પ્રાર્થના ફળે. વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રતિ. આ સંકિત કોપલ તો શિંગડું ઉગે, સંકિત ને સંકિત થાય એટલે શિંગડું ઉગે કપાળમાં. ધોરી ભગત ને કહેલું કોપલ. સ્થાનકવાસી ની બધી ચુસ્ત ક્રિયા કરે, બધા આગમના જાણ. ઝવેર બાપા કાવીઠના, એના સત્સંગી મિત્ર ભાદરણના મૂળ. ઝવેર બાપા કહે છે, અમારા ઘરે મહેમાન આવ્યા છે ને, 54 નું પર્યુષણ કરેલું ઝવેર શેઠ ને ઘરે કાવીઠામાં. એ તો કેવળી તીર્થંકર જેવી વાત કરે છે બધી. તો જ મૂર્તિ ઘડાવે ને. કુપોલદુની હયાતીમાં કુપોલદુની 2 પથ્થરની આરસની મૂર્તિ ઘડાવી. મૂર્તિ તો ઘડાવી. અગાશીમાં દેરાસર પાર્શ્વનાથ ભગવાન નાનું એવું હજી છે, ત્યાં એની બાજુમાં મૂકી મૂર્તિ. પછી કુપોલદેવ ઉપર આવો તો જરા. કુપોલદેવ ગયા, બારી ખોલી, ત્યાં જો કુપોલદેવ પોતાની મૂર્તિ જોઈ. પાર્શ્વનાથ ભગવાન, શ્રીમદ રાજચંદ્ર, આ બાજુ શ્રીમદ રાજચંદ્ર, એક બાજુ ફેટા વાળા, એક બાજુ ફેટા વગરના. આવા સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ રે પદ્માસન. એ મૂર્તિ એવી. એક મૂર્તિ અત્યારે ઈડર છે, બીજી મૂર્તિ ત્યાં જ છે હયાતીમાં. ધુરી ભગત કે એમ નહીં, તો હું મળું ત્યારે માનું એને, એમને ન માનું. કઈ મળો, મળ્યા. કુપોલ બધું સમજાવે છે. એક સ્તવન ગાવાનું કે છે, ગાવતો ફરી વાર ગાવતો કે 10 વાર ગવડાવ્યું એકનું એક સ્તવન. પછી ક્યાંક વાત આવી કે છે સંકિત થાય એટલે કપાળમાં શિંગડું ન ઉગે. ત્યારથી ધુરી ભગતે બધું પછી ક્રિયા જડતા છોડી દીધી, શુષ્ક જ્ઞાનની વાત છોડી દીધી, અને દેહ પણ કાવીઠામાં છોડ્યો. હતા તો ભાદરણના, અત્યારે કાવીઠામાં દેરી છે ધુરી ભગત. આ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એટલે આશય કે લક્ષ્ય પકડવાનો નથી આપણને હજી, કે ધર્મનો લક્ષ્ય શું છે, ધર્મ શા માટે, મંદિર શા માટે.
ગોપાલદેવે કહ્યું છે, તું ગમે તે ધર્મ માનતો હોય, મારે પક્ષપાત નથી. તારે ધર્મ સંપ્રદાય બદલાવાની જરૂર નથી, મોંપતિ ફેંકવાની જરૂર નથી, ન પહેરતો લેવાની જરૂર નથી. એ વૈષ્ણવ હોય તો બ્રાહ્મણ હોય તો જનોય કાઢી નાખે કે સંકિત ન થઈ જાય કઈ, અને જનોય રાખે તોય ન થઈ જાય. વર્તે સદગુરુ લક્ષ સંકિત અને ભાગ્યું કારણ ગણી પ્રત્યે. છૂટોનો એક જ માર્ગ છે કે સંસારનો નાશ, એનું નામ મોક્ષ. મોક્ષ નથી એનું નામ સંસાર. બંને પ્રતિપક્ષી છે, એક સિક્કાની બે બાજુ છે. આપણે ધર્મની કરણી કરીને પણ વ્યવહાર જ માગીએ છીએ. વધારે વધારે બહુ આગળ વધે ને કોઈ સાધુ સંત કહેવાતા સંતો, વધારે વધારે શરીર સુધી પહોંચે, દેહાધ્યાસ. લોહીના બાટલા ચડાવો અને મોતિયા ઉતરાવો ત્યાં સુધી પહોંચે, છેલ્લે શરીર જ પછી જૈન જૈનેતરમાં વધારે વધારે આટલું. એની આગળ છે જ નહીં. એની આગળ જયારે આત્માની વાત કરશે, આત્માર્થી તો આવ્યો છે, આ તો આત્માર્થી છે. ઓલું બધું કરશે તો એ શરીરાર્થી થશે. પછી પૂર્ણ બનશે, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં પાછો રખડશે, એફડી વપરાઈ જશે. એટલે આ ગળે ઉતરે અનંતકાળથી અભ્યાસ નહીં, પછી અધ્યાસ થઈ ગયો છે કે ના દેહાધ્યાસ, દેહનું સુખ એ મારું સુખ, દેહનું દુઃખ એ મારું દુઃખ. ન ગળે ઉતરે, કેમ કે આપણે એને માટે જ ગયા છીએ ને, દેહ માટે જ ગયા છીએ. એટલે એવી જે વાત કરતો હોય તે કેવો આનંદ આવે, તાળામાં ચાવી બેસી જાય ને. આ ડાયાબિટીસ નો દર્દી હતો, બ્લડ શુગર 400, એ એવા ડોક્ટર આગળ જાય કે અઠવાડિયામાં એકવાર ચાસણી પીવો તો વાંધો નથી કઈ. કેવા ડોક્ટર મીઠા લાગે એને. પછી આ જાય છે જ વ્યવહાર માટે, તો પછી એટલે ગમે જ નહીં એને. ઉપર તો લખ્યું છે ઉપદેશ છે એમાં કે લોકોની રુચિને ગમે એવો બોધ આપે છે અસદગુરુ, એટલે ત્યાં ટોળા વળે છે. ટોળું કોણે વળ્યું? જ્યાં લેવા ગયો તો એને. એટલે અસદગુરુનો વાંક નથી કઈ, ત્યાં ગયો એનો વાંક છે. એને તો ક્યાં છૂટવું છે, તો અનધિકારી છે. ગોપાલદેવ આત્મસિદ્ધિમાં લખ્યું. પણ પામે તેનો સંગ એ બુડે ભવમાં, એને કઈ એની ફિકર જ નથી. ગોપાલદેવ 142 માંથી અડધી જ ગાથા આપી કે અનધિકારી છે, એની વાત કરવી જ નથી, એને ક્યાં છૂટવું છે. પણ આ તો છૂટવા માટે ગયો હતો ને, ત્યાં એ ડૂબશે કે. એટલે ચેતી જા કે હજી એ આવશે ત્યારે એની વાત કરશું. કે અત્યારે તેને વળગ્યો છે બિચારો, હજી ખબર નથી અધ્યાત્મ શું. એટલે ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે. ગુપ્ત ગોપાલદેવ ઉઘાડી કરી કે છૂટવા માટે કરે ધર્મ, બાકી બધો અધર્મ. સાવ સહેલું કરી નાખ્યું ગોપાલદેવે. આત્મસિદ્ધિમાં બધું લખ્યું ને, એટલે સૌભાગભાઈ કહે છે હવે કઈ તમારી પાસે માગવા જેવું છે નહીં કઈ, કે જે ખુલાસા 25 વર્ષે ન થાય શાસ્ત્ર વાંચી વાંચીને એ થોડા વખતમાં થઈ ગયા છે. કે આત્મસિદ્ધિ હવે કઈ બીજું વાંચવું નથી, બીજું કઈ માગવું નથી તમારી પાસે. આપણે કેટલું બધું વાંચવું છે, બધું જે હાથમાં આવે બધું, લાઇબ્રેરીમાં જવું છે, સંત પાસે જવું છે. એ ગોપાલદેવ જે કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. હવે ગમે ત્યાં જાય શું લઈ આવવાનો હોય? પૂર્ણ વિતરાગ જેવો બોધ છે અહીંયા, એનાથી વધારે શું લઈ આવવાનો હોય? કદાચ એટલું જ લઈ આવશે બીજેથી, એટલું છે. પછી બદલાવાની જરૂર નથી કઈ. એક સત્પુરુષ મળે પછી બીજા સત્પુરુષની જરૂર નથી કઈ. કબીરે કહે છે પ્રેમ ગળી હતી સાંકડી, ઇનમેં દો ના સમાય. બે સમાય જ નહીં, આમાં એક જ સમાય. એક ધણી ધાર્યો ધાર્યો, દિંગ ધણી માથે કિયા કુણ ગુંજે નર ખેડ. જગ્યા જ નથી બેની. ત્યારે આ ગળે ઉતરે કે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. આપણા બધા સુખ સત્સંગમાં દૂષિત છે, એટલે કુસંગ થઈ જાય છે. શિક્ષા પાઠ 24 સત્સંગ મોક્ષ વાળાનો પાઠ છે, સાવ નાનો પાઠ છે. એની એક લીટી છે કે જ્યાં ગાન તાન, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગ, છોડો ઉડતી હોય, તમને ગમે તેવું ઉપર લાગે, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. બસ પતી ગયું. એટલે આ લીટી પાકી કરીને જ્યાં જવું હોય ત્યાં જવાનું ધર્મ માટે. મંદિર, મસ્જિદ, દેરાસર, અપાસરે, શ્રીમદ રાજચંદ્રના આશ્રમ, ત્યાં સત્સંગ છે કે કુસંગ છે? બોર્ડ ભલે ને સોનાનું હોય, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. શ્રીમદ રાજચંદ્રે જ લખ્યું છે કે સત્સંગ કોને કહેવાય. કોની લીટી છે ખાલી કે તબ જરૂર માનજો એ સત્સંગ નથી પણ કુસંગ છે, જો આવું હોય તો. હવે જા તું સત્સંગ ગોત. કોઈ કે ચોથા કાળમાં દુર્લભ છે સત્સંગ, એ આપણને સહેજે સહેજે મળી જાય. રવિવાર આવે એટલે, હોળી દિવાળી આવે એટલે સત્સંગ મળી જાય આપણને. રજા આપણને રજા હોય એટલે સત્સંગ આવીને ઉભો રહી જાય. એટલો સહેલો છે, જે ચોથા કાળમાં દુર્લભ છે.
કુપોલદેવ લખ્યું છે સત્સંગ તો બધા કાળમાં દુર્લભ છે, આ તો ઊંડા વર્ષપણી કાળ છે, ખરાબમાં ખરાબ. એટલે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. મણિરત્નમાળામાં શંકરાચાર્યએ 32 શ્લોક લખ્યા છે, પ્રશ્ન જવાબ પ્રશ્ન જવાબ. એમાં બીજા શ્લોકનું વાક્ય છે મોક્ષ અને બંધ સુએ બધોય કો. આ સંસારમાં બંધાયેલો કોણ છે? જે નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ નથી લેતો, વિષય કશેમાં રાજે છે, વિષય અનુરાગી. પછી અર્ધો ભાગમાં એ છે કોવા વિમુક્ત, છૂટી કોણ ગયો? મોક્ષ કોનો થઈ ગયો? સંકિત કોને થઈ ગયું? વિષય વિરક્ત. અવધાનમાં કુપોલદેવે આ શ્લોક આડાવાળા અક્ષર આપેલા, કુપોલદેવ શ્લોક વાપર્યો, સાથે કે છે પરીક્ષા કરવા આપેલો. સંસ્કૃતના પંડિતોએ કાશી ગયા હોય ને વેદાંતી બધા, અને શંકરાચાર્ય ભગવાન મહાવીરને કે માને નહીં, જગત કરતા ને એ લોકો માને, તીર્થંકર નથી માનતા. એટલે એ રીતે કટ્ટર વિરોધી એકેશ્વરવાદી જગત કરતા છે એમ. એટલે આડાવાળા અક્ષર આપ્યા બધા મરાઠા પંડિત મુંબઈમાં ફરામજી કાવસજી હોલમાં. કુપોલદેવ શ્લોક તો રચ્યો આડાવાળા અક્ષર, પછી કે છે મણિરત્ન માળાનો મહાત્મા શંકરાચાર્યજીનો આ બીજો શ્લોક છે. બધા આંગળા નાખી ગયા પંડિત. મરાઠા જ્યોતિષ ભેગા થયા, પછી કુંડળી બનાવી કે છે કોણ? પછી કે છે એ કુંડળી રામ સરખી આ. ગજાનન બોરકર એ કુંડળી બનાવી છે, આખી કુંડળી છે મારી આગળ. સંસ્કૃતમાં ભાષાંતર આપ્યું છે પાછું ફલાદેશ. હિન્દી મરાઠી તો બોલે જ નહીં, સંસ્કૃતમાં જ વાત કરે એવો પંડિત. 10 પંડિત ભેગા થયેલા, આ દાદરના હતા, ગજાનન બોરકર. કુંડળી બનાવી. આ રામ, ભગવાન રામ જેવી કુંડળી છે, આ પરમાત્માની કુંડળી છે. એટલે વ્યવહારે કુપોલદેવ જે જૈન ધર્મ સાથે સંબંધ જ નથી, કુપોલદેવના વિરોધીઓ છે, એ બધા વખાણીને ગયા છે કુપોલદેવને, પરમાત્મા કહીને ગયા છે. અને આપણે દાવો કરીએ છીએ કે આપણે કુપોલદેવને માનીએ છીએ. આપણી દશા કઈ છે? એટલે કુપોલદેવ પ્રાર્થના આપી રાળતથી કે અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હોય. જેને નથી મળ્યું એને વાંધો જ નથી. આ મળ્યા પછી આવું હશે તો શું થશે? જે નથી આવ્યો એ પ્રભુથી કે ક્યારેક પીવા આવશે. હવાડે આવેલી ગાય તરસી જશે, હવે ક્યાં પીશે? હવે તરસી મરી જશે. કે આપણે અહીંયા આવીને નહીં પીએ તો હવે તરસે મરી જશું એમ. હરિનામ રાજનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ના થાય. એ દશા છે આપણી. આ અધમાધમ આવું પ્રતિક્રમણ ક્યાંય સાંભળ્યું? પ્રાર્થના સ્થાનકવાસી દેરાવાસી દિગંબરમાં એ ભગવાન હું અધમાધમ છું, આવું પ્રતિક્રમણ હોય કે? અધમ એટલે નીચ, હું નીચમાં નીચે છું દુનિયામાં, આ સકળ જગતમાં હું. આવી પ્રાર્થના છે. હે ભગવાન આપ તણો વિશ્વાસ ને પરમાદર નાય. મને મંદિરમાં જઈને કોઈ એમ કે હે ભગવાન મને તમારો વિશ્વાસ નથી, મને આદર નથી, આ પ્રાર્થના આપણે શું બોલીએ છીએ જ ખબર નથી. અથવા તો આપણે એમ માનીએ છીએ કે મને આદર છે એટલે વિષ દુઆ કરતો જ નથી ને. એટલે શું થાય? દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે નહીં છૂટે. આશીર્વાદ આપ્યા તેને કે જા. 609 વચનામૃતમાં 13મી કોલમ છે કે આમ કરશે ને જીવ તો એનું કોઈ દિવસ કલ્યાણ નહીં થાય, એમ લખ્યું કુપોલદેવ. શ્રાપ લાગે ને કે જો આ નહીં છોડે, આ કરો આમ કરવાનું એનો કદાગ્ર, તો જીવનું કલ્યાણ કોઈ દાડે સંભવે નહીં. 13મી કોલમ છે વચનામૃત 609ની. આ બધા મંત્રો છે. આ શેરડો પડે, પ્રતિક્રમણ થઈ જાય. 14 માટે ઊભું નથી રહેવાનું, બીજા 13 દિવસ પાછું. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી. અને વિષય વિકાર હશે તો છેલ્લે કહી ગયા પાછા અંતિમ સંદેશમાં, વિષય વિકાર સહિત જે રયામતી નાયો પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ બધું મળ્યું છે, અયોગમાં પરિવર્તિત થઈ જશે. છેલ્લે અંતિમ સંદેશ લખવાની શક્તિ નહોતી, બોલ્યા, લખ્યું બીજે. ત્રીજો બોલ, વૈરાગી હૃદય રાખવું. ભલે બહારથી હજી શક્તિ નથી અને સર્વસંગ પરિત્યાગ કરવાની. આ કાળમાં તો ખાસ સર્વસંગ પરિત્યાગ કરે તો ગુરુ કોણ થાય? કોઈને દીક્ષા લેવી છે, ગુરુ તો ધારવા પડે ને. ઓમ નમઃ સિદ્ધેભ્ય તીર્થંકર જેમ તો કરાય નહીં, ઈશાન ખૂણે જોઈને લોચ કરીને એકલ વિહારી. ગુરુ કોણ થાય? પોતામાં મુમુક્ષતા નથી, આત્મજ્ઞાની ગુરુ કેવી રીતે ગોતશે?
એટલે પ્રભુજી કે અમે કહે છે માનો, હમણાં આગળ જતા બધું સમજાઈ જશે, બધું થશે. વૈરાગી હૃદય રાખવું અને ઈચ્છા માત્ર અર્થ ધ્યાન છે. ગોપાલ તીર્થંકરની શાખ આપી છે કે તીર્થંકર એમ કે છે કે કોઈ પણ ઈચ્છા છૂટવા સિવાયની, સત્સંગ સિવાયની. સત્સંગ એટલે જ્ઞાનીએ મંજૂર રાખ્યો છે એ સત્સંગ, આપણે જે કહીએ છીએ સત્સંગ નહીં. સત્સંગ અને ગુરુ શબ્દ રૂ જેવા હલકા થઈ ગયા છે અત્યારે આ કાળમાં. છૂટવાની વાત હોય એ જ સત્સંગ, આત્માની વાત હોય એ જ સત્સંગ. ગોપાલદેવ એમાં લખ્યું છે કે આત્માના પ્રશ્નોત્તરી થતી હોય, રેલમછેલ થતી હોય, ત્યાગ વૈરાગની વાતની, એ જ સત્સંગ. સતનો રંગ ચડાવે એ, નચાવે કુદાવે ગવડાવે ને સ્વાદિષ્ટ ભોજન આપે એ નહીં. ભલે ગમે એટલું ગમે, એ ખાવું હોય તો ખાજે, એ સત્સંગ નથી. કે છે વૈરાગી હૃદય. બાકીની બધી ઈચ્છા એમાં ધર્મ નામે કરશે એટલે વધારે ગુનો થશે. વ્યવહારે તો બધું ખોટું જ છે અનંતકાળથી. ધર્મના નામે આવું કરશે એટલે વજ્રલેપ થશે. શું થશે? રેશમની દોરી અને તેલનું ટીપું. હવે ગાંઠ છૂટે? હવે ન છૂટે. પછી અનંતાનુબંધી માનસિક. વ્યવહારે તો બધું ખોટું જ છે. કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ. એટલે વ્યવહારે તો પાપ જ છે બધું. એ નીતિથી કમાતો હોય તો એ પાપ જ છે, ભેગું કરે જ ને. એ શરીર જ દંડ છે તો એનો. હવે ક્યાં જાય? એને સજા મળી એટલે એને કમાવવું પડે છે, ખાવું પડે છે. જેનો ગુનો ન હોત તો શરીર જ ક્યાં મળે તેને? તો એ સિદ્ધશીલા એવો હતો, અશરીરી. એટલે 4 ગતિ અને 24 દંડક પ્રતિક્રમણમાં આવે છે ને, જીવાય ને જીવો, બધો દંડ જ છે. એ સર્વાર્થ સિદ્ધના દેહ હોય તો એ દંડ જ છે ને શરીર. તો સિમંદર સ્વામીને દંડ રૂપે શરીર મળેલું છે. ઉદય પ્રયોગે પૂરું કરશે. હવે ક્યાં જાય? ભલે બીજાનું ભલું કરે છે એટલે આપણે તો ફાયદો. કર્મ ઉદય જીંદ્રાજનો ભવિજન સહાયક થાય, પણ એને તો દંડ તરીકે મળ્યું છે શરીર. એ છોડે જ છૂટકો. એ છોડશે ત્યારે જ ત્યાં બેસશે. દયા ક્યાંય કરવાની નથી, એ કર્મ જ છે. તીર્થંકર પણ એ કર્મ છે. તીર્થંકર નામ કર્મ, ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ, આપણે માટે સારું. એનું તો કામ થઈ ગયું છે સિમંદર સ્વામીનું. કરવું પડે, હજી કરવું પડે જ ને. એને કર્મ બાંધેલું છે તો ભલે અઘાતી કર્મ છે એટલે એને એમાં ભાવ મોક્ષે પણ વર્તે સમભાવ. જો એને કઈ એમાં ઉતાવળ નથી જવાની. હવે અહીંયા રહેવું એમ નથી. કોઈ બોધ દેવાની ઈચ્છા નથી એને. ઉદય પ્રયોગે બોલે છે. ઉપદેશ છે એમાં તો ગોપાલદેવ કહ્યું છે સામાન્ય સત્પુરુષ સંકિત થઈ ગયું ને એને, બેફાટ આત્મા અનુભવવાનો નહીં, ખાલી સમ્યક દર્શન થઈ ગયું. એને ઈચ્છાપૂર્વક બોધ દેવાની ઈચ્છા ન હોય કોઈને. ઉદય પ્રયોગે બોલે. આ ગુરુજી કહેવાય. શાસ્ત્રમાં સાધુ માટે લખેલું છે કે સાધુ વિહાર કરે ને એટલે સંઘના પતિને, સંઘપતિ, સંઘવી હોય ને પ્રમુખ, એને ખબર ન હોય કે આવતીકાલે એ થાણા તરફ જશે કે કોરલા તરફ જશે, વિહાર ક્યાં કરશે. આ જૈન સાધુ. એ નમો લોહે સૌ સાવણમાં આવે, એ નમો ઉવધાયણમાં આયર્યાણમાં આવે. આને સાધુ કહેવાય. અને આમ આવું ન હોય ને તમે નમસ્કાર કરો તો. કાર્તિક અનુપ્રેક્ષા ને રત્નકરણ શ્રાવકાચાર્યમાં લખેલું છે, દિગંબરી ગ્રંથ બંને. ગોપાલદેવ પ્રભુજીને દેવકીજી મહારાજને વાંચવાનું કહેતા. એને વંદન તો દૂર, એ જ્યાં ઉતરે હોય તમે જાઓ ને તો મિથ્યા તમારું ગાઢ થાય એમ લખ્યું છે. કાર્તિક અનુપ્રેક્ષા 800 વર્ષ જૂનો ગ્રંથ છે. આમાં ઉલ્લેખ કરેલો છે ગોપાલદેવે. 7મે વર્ષે દીક્ષા લીધેલી કુમાર સ્વામી. અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. શ્રાવક કોને કહેવાય? સમ્યક દ્રષ્ટિ શ્રાવક કોને કહેવાય? જૈન શ્રાવક કોને કહેવાય? કાળ ક્રમે કે જૈનમાં પણ ઘણા વેશધારીઓ ઉપજે છે. એને જે વંદન કરશે, પછી આગળ રત્નકરણ શ્રાવકાચાર્યનો દાખલો છે કાર્તિક અનુપ્રેક્ષામાં, સમનભદ્ર આચાર્યનો. એનો શ્લોક છે કે વંદન તો દૂર, એ જ્યાં ઉતર્યા છે ત્યાં જશે એનું મિથ્યા તો ગાઢ થશે. આ વિતરાગનો ધર્મ છે. નિર્દોષ સુખ, નિર્દોષ સ્થિતિ રાખવી પડે અને વૈરાગી હૃદય રાખવું પડે. આ લેવા જ ગયો છે તો દોરો, ધાગો, મંત્ર, તંત્ર, માદળિયું. પાછું ગાય ખરા, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. એ ગાતો ગાતો પાછો દોરો તો બાંધ્યો જોઈએ એને.
ઘણા શર્માતા હોય ને એટલે કફની ઊંચી કરે તો પાછા છુપાઈ બાંધ્યું હોય, માથે કવર આવી ગયું હોય. મંત્ર, તંત્ર, દોરો, ધાગો, ભક્ત મરની ગાથાનું યંત્ર કર્યું હોય. વૃષભનાથ ભગવાનની આશા જ ન થાય. શાસ્ત્ર એમ કે છે મોક્ષ લક્ષ્મી માટે છે, વ્યવહારિક લક્ષ્મી માટે નહીં. પણ શ્લોકમાં શબ્દ આવ્યો ને લક્ષ્મી, 44ના શ્લોકમાં, અમુક આમને પ્રમાણે 48ના શ્લોકમાં, એટલે યંત્ર બનાવી લીધું પછી. અને ગયો તો જેને માટે તેવા મળી ગયા ને, એટલે તાળામાં ચાવી બેસી જાય ને. પછી પ્રભુજી કહેતા કિલ્લી ગુરુ કે પાસ, તું જે ચાવી લાવ્યો છે એ તાળાની ચાવી નથી, કે ખુલી ગયું એ તાળું બગડી જશે, કે 2-3 વાર વાપરી છે એટલે. કિલ્લી ગુરુ કે પાસ. પ્રભુ ગુજરાતી બહુ બોલતા નતો, હિન્દીમાં ક્યારેક ક્યારેક બોલતા કે કિલ્લી ગુરુ કે પાસે. એટલે અડધા અડધા વાક્યો બોલતા, પણ આખા મોક્ષ માર્ગના વાક્યો હતા બધા. તો તું જ્ઞાની થઈ ગયો છે, તું ગુરુને ઓળખી જઈશ કે આ જ્ઞાની તું જ્ઞાની થઈ ગયો છે, જ્ઞાનીને ઓળખે જ્ઞાની કે. એટલે અમે કહીએ છીએ માનતું, અમારા ગુરુ એ તમારા ગુરુ. એને એમ કહ્યું જ નથી માનો ક્યારે. હોતા है सो बोलता नहीं है, बोलता है उसके बाद होता नहीं. નિર્દુ વૈરાગી હૃદય રાખવું, ઈચ્છા માત્ર આત્મ ધ્યાન છે. જૈનેતરમાં આ જ કહ્યું છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા પડી હોય કેમે કરી ન જાય. નિષ્કુલાનંદજીનું વાક્ય છે, કુપલદેવ ટાંકતા સૌભાગભાઈને વચન ટાંક્યું છે. સુખના સિંધુ સહજાનંદજી 255 પત્રમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના નિષ્કુલાનંદ, બધા ત્યાગ વૈરાગની જ વાત બધી. આ બધા માર્ગે ચડી ગયા હોય, માર્ગાનુસારી કહેવાય. નવકાર મંત્ર ન આવડતો એને, પણ માર્ગે ચડી ગયા હોય, એ નવકારમાં પ્રવેશ પામે થોડા વખતમાં પોતે જ. એટલે પછી આપણે નવકાર બોલીએ ને ત્યારે એને નમસ્કાર થાય, એને પોતાનો નવકાર ન આવડતો હોય તોય. આ વિતરાગનો ધર્મ છે. ત્યાગ ન ટકે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા પડી કેમે કરી ન જાયજી. બહારથી દેખાય વેશ ધર્યો હોય એટલે. ઉષ્ણ રતે લખે છે, અવની વિશે બીજ ન દિવસે બારજી. ઉનાળાનો દિવસ હોય ને, બી દેખાય નહીં, બધું સૂકું. ઉષ્ણ વિશે અવની વિશે બીજ ન દિવસે બારજી, ઘન વર્ષે વન પાંગરે. વરસાદ પડે, પહેલો વરસાદ, અઠવાડિયામાં લીલી છમ ધરતી ત્યાં વન પાંગરે. તેમ ઇન્દ્રિય વિકારજી નિમિત્ત મળે, હજી નિમિત્તવાસી છે. થીજું ઘી થીજેલું અગ્નિ પાસે જાય એટલે ઓગળી જ જાય. એટલે વૈરાગી હૃદય રાખવું પડે. ગોપાલદેવ બધું પરિમાણ કરવું પડે. આગળ આવશે હમણાં. ચાલવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું, આહાર વિહાર નિહારનું બધા પરિમાણ કરવા પડે. વૈરાગી હૃદય રાખો, ટકશે નહીં. વચનામૃત 591માં ગોપાલદેવ કહ્યું છે, કઈ કરવું પડે ને વ્યવહારે. એવું ગૃહસ્થ વ્યવહારમાં ઘણી વાર એવું સંકટ આવી જાય, થોડી વચ્ચે સોપારી, કે આ કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય, એટલે કરવું પડે. તો શું કરવાનું? ગોપાલદેવ કહ્યું છે, પૂર્વ પશ્ચાતાપ વાળું વર્તન હોવું જોઈએ. એ કરતા પહેલા એને ખેદ થાય કે મારે આવું કરવું પડશે, મારે આવું જવું પડશે. અત્યારે 72મે વર્ષે હજી છોકરાના જન્મદિવસ ઉજવવા જવું પડશે, મારે મીણબત્તી લઈને કેક તોડવી પડશે ક્રિશ્ચન થઈને. એને ખેદ થાય. પૂર્વ પશ્ચાત વાળું હોય છે. જાતા પહેલા ખેદ થાય. ત્યાં તો ખેદ થાય, ત્યાં નાચે ને એક હાથમાં લાકડી ને એક હાથમાં સેલ્ફી લેવા માટે. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં. ધર્મ ક્યાં છે? એ ભગવાન બહુ ભૂલી ગયો. ક્યારે ભૂલી ગયો? તું નક્કી કરીને કરે છે ને ભૂલી ગયો કે છો? બ્રહ્મચારી કહેતા અર્થ કરે સમાપ્તનો, કે હું શું ભૂલી ગયો છે એને ખબર નથી. પૂર્વ પશ્ચાતાપ વાળું વર્તન હોય એનું. એટલે પહેલા જવું પડે, અઠવાડિયાથી રડે મનમાં પ્રાર્થના વખતે કે મારે આવી ગયું, જવું પડશે. એ દિવસે તો ઓછું ખાય, ઉણોદરી કરે. તો પેલું બટકું જ લે કેકનું, માંસાહાર થઈ જાય. અટક ભલે ને ગમે તો હોય ત્યારે માંસાહારી હોય. અને પશ્ચાત પછી મારે આવું કરવું પડ્યું, હવે ફરી વાર તો ન જ જાઉં. મારે હજી પ્રાર્થનાનું બળ ઓછું પડે છે, મારે શ્રદ્ધાનું બળ ઓછું પડે છે, એટલે હું ભાગ લઉં છું આમાં આરામ સમારંભમાં. હવે નહીં જાઉં ફરી વાર. નિયમ લે પેલા 2-4 મહિના, 3 મહિના, 6 મહિના, પછી તૂટે નહીં પછી પચકાંડ લેવાના. નહીં તો બે બગડે, પાછું અતો ભ્રષ્ટ થાય. વ્રત લઈને તોડવું એ ભયંકર છે. એટલે પેલા નિયમ લેવાના, પછી પચકાંડ લેવાના. 3 નમસ્કાર કરીને. 591માં લખ્યું છે, ના હું આ ભોગવી લઉં આટલું જેવું, પછી ધર્મ કરીશ. આ 13 છે ને, કાલે 14માં આલોચના કરી લઈશ.
ભૂતકાળ કી ક્ષમા સફળ, એ ભવિષ્ય કી પ્રતિજ્ઞા, નહીં તો થાય નહીં. 14 તો અનંતું ગઈ, અનંતકાળથી. સંવત્સરી કેટલી ગઈ? ઉંમર 70 હોય એટલે 70 તો ગઈ ને. 10 કાઢી નાખીએ, 10 આ બધા પ્રસંગના કાઢી નાખીએ, 10 વર્ષ આમાં કાઢે, વધે શું પછી? તો કયો સમય પછી? બાળપણ તો જાય, પછી ભણવાનું હોય, કમાવાનું અને પરણવાનું, એ ગયા 10 વર્ષ. પછી માંદગીમાં જાય, પછી બળતું ઘર કૃષ્ણાર્પણ. જયારે સાંભળે નહીં, જોવે નહીં, હાલી ન શકે, ત્યારે હવે નાખો ભક્તિમાં. કે હવે હું ભક્તિ કરે? પછી વાટ જ જોવાની ને ખાલી. પ્રભુજી કહેતા તારા લાકડા તો મસાણમાં પહોંચી ગયા જ. કે હવે શું કરીશ? આવું બોલે વેધક. તારા લાકડા કે મસાણમાં પહોંચી ગયા, હવે શું કરવાનું? ભક્તિ. કે એટલે હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. વિષય વિકાર એટલે આ બધું છોડ અને વૈરાગ વાળું ચિત્ત રાખે. એટલે વૈરાગી હૃદય રાખવું. ચોથું, દર્શન પણ વૈરાગી રાખવું. જોવે છે, જોતા ઝેર છે ને પગ મુકતા પાપ છે. જોયા કરતો 1:30 વાગ્યા સુધી રાતના. પછી આત્મસિદ્ધિમાં ઊંઘ આવે. સુવાનો સલામત સમય ક્યાં? અધ્યાત્મમાં, સત્સંગમાં. બરોબર ટેકો ને પંખો ગોતીને બેઠો હોય બરોબર, પછી ઊંઘ આવે. વૈરાગી હૃદય તો રાખવું વૈરાગી, દર્શન પણ વૈરાગી રાખવું. કે જોતા ઝેર છે, બંધાવાનો છે. એને ગમો કે અણગમો થશે એટલે બંધાશે. એટલે જોતા ઝેર છે, એને રતિ અરતિ થશે એટલે બંધાવાનો. એ જોશે, મંદિરમાં આવો લાલ શર્ટ પહેરીને એટલે બંધાશે. આવું પહેરવું જોઈએ તોય બંધાશે, ગમો અણગમો. જોવાનું જ નથી કાંઈ, પણ જોયા વગર ચાલે એમ નથી. એટલે કુપોલદેવની ચિત્ર પણ જોયા કરવાનું, દાફળે મારવા કરતા. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવાનું. આમ કહેલું કે ભગવાન મહાવીરનું શરીર છેલ્લે આવું કૃશ થઈ ગયેલું. આવું મૂળ કોપી છે. આ કુપોલદેવ હતા ત્યારે આ જ રેખામાં હતા. જીન પડીમાં ઉપકારી છે, નિમિત્ત છે. જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા, પણ એ તો શિલ્પકારની કલ્પના છે ને. આ તો આ જ રેખામાં હતા કુપોલદેવ, ઓરિજિનલ. કે કલ્પના નથી ફોટોગ્રાફરની. આવા જ હતા કુપોલદેવ. ત્રિભુવન માણેકચંદ ને કહ્યું એને કે ભગવાન મહાવીરનું શરીર છેલ્લે આવું કૃશ થઈ ગયેલું. એટલે આપણે ભગવાન મહાવીરને ચિંતવવા હોય. એટલે તરત આપણે મુગટ જ દેખાય ને સોનાનો, ગળામાં હાર દેખાય ને. ભગવાન મહાવીરની મૂર્તિ આંખ બંધ કરીને વિચારીએ તો શ્રી મહાવીરાય નમઃ એમ બોલીએ તરત દેખાય કે નહીં મૂર્તિ? એ હાર છોડ્યો પછી જીતે, આપણે હાર જ દેખાય ને, કેમ કે આપણે એ જ જોયું છે. અરે આ પ્રતિમા આ સંકિતનું કારણ છે. 394, 95, 96 કુપોલદેવ કહે કે તે પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને તેની પ્રતિમાને આધારે, તેના ચિત્રપટને આધારે, તેના વાક્ય આદિને આધારે તેને ઓળખવાની કોશિશ કરો કે વિતરાગ કેવા હશે, જીનેશ્વર ભગવાન કેવા હશે. આવા પોતે સ્વમુખે અંગુલી નિર્દેશ કરેલો હતો ત્રિભુવન માણેક ચોપાટીની રીતિમાં કે આવા હતા મહાવીર સ્વામી. કેટલું મળેલું છે આપણને. નિમિત્ત તો ઘણા છે, પણ આજે નિમિત્ત ખોટા ગોતે છે. એટલે દર્શન પણ વૈરાગી રાખવું. જોતા ઝેર છે અને કર્મબંધ બાંધશે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ નહીં તો પછી. દાખલો આપતા પ્રભુજી ઉપદેશ અમૃતમાં છે, એક જુવાન સ્ત્રી રૂપવંતી, એનું મળદું પડેલું રોડ ઉપર સાઈડમાં. તેથી કૂતરો જાય છે. એ વિચારે છે કે આ બધા વયા જાય ને લોકો માંસ ખાવા માટે. એક સાધુ જાય છે, સંન્યાસી જુવાન, જુએ છે કે આ જુવાન કોક છે મળદું. તો જીવતી હોત તો ધર્મનું આરાધન કરી શકત. એનો મનુષ્ય દેહ એળેવો યોગ્ય, દુર્લભ એવો. કોઈ ચોર જાય છે, બધા ઘરેણા પહેરેલા, કે આ બધા ખસે ને તો આ ઘરેણા ઉતારી લઉં કે. ચોથો કોક આવારા ચલન જાય છે, વિચારે છે કે કેવી રૂપાળી છે, જીવતી હોત તો. દ્રષ્ટિ એટલે જોતા ઝેર છે. ઝેર નીકળી જાય પછી જોવા વાંધો નથી. આપણે ઝેર છે એટલે આપણે જોવાય નહીં ભગવાન સિવાય કાંઈ. તો ઉભો રહે ગેલેરીમાં નવરો હોય તો ટાઈમ પસાર. પ્રભુ કે તારે ટાઈમ ક્યાં છે? તારે ટાઈમ પસાર કરવો છે.
અનંતકાળનું દેવું એક ભાવમાં પતાવવું છે. ટાઈમ ક્યાં છે તારી આગળ? કે એમ જ ફરવા નીકળ્યો હોય કે અમસ્તું ફરવાનો ટાઈમ છે તારી પાસે? લોકો તીર્થયાત્રે જાય ને પછી બીજે જોઈ આવે બધું, ઘણું બધું ન જોવા જેવું હોય બધું, કે નીકળ્યા હતા એટલે રસ્તામાં. તું આત્મા માટે ગયો તો સાથે બીજું લઈ આવ્યો? અરે કાટ લાગે ને. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે દ્રષ્ટિ વિષ નીકળે પછી વાંધો નહીં. કુપોલે લખ્યું છે, દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે વાક્ય, ગમે તે કથન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. આપણે ગમે તે બેઠાય નહીં, ગમે તે જોવાય નહીં. એટલે દર્શન પણ વેગી રાખવું. જાત્રાએ જાય, બ્રહ્મચારી બધાને લઈને જાત્રાએ ગયેલા આબુ, જાત્રામાં જ આબુ કહે છે. પછી આ દેરાસર શિલ્પકૃતિ જોવા આવ્યા છીએ આપણે, કે સરસ મૂર્તિ હતી, કે પુરાતત્વ ખાતામાં તારે અભ્યાસ કરવો છે, કે કલાકૃતિ મૂર્તિને જોવા આવ્યો છું તું, કે જિનેશ્વર ભગવાનનો વૈરાગ જોવા આવ્યો છું જાત્રાએ? કલાકૃતિ જોવા જાય છે. બે મોઢે આવીને બીજા સત્સંગીને વાતે કરે પાછો, કે અકીકની હતી, હીરાની હતી, સાચી તિજોરીમાં હતી, લોક હતી. એટલે અકીકની હોય બધા ધર્મ થાય, સાચા હીરાની હોય લાકડાની હોય તો ન થાય ને, અને ચિત્રપટ હોય તો ન થાય. એમ જ થયું ને એનો ખ્યાલ. દ્રષ્ટિ જ નથી હજી આવી. એટલે જાત્રાએ શું થાય છે? પ્રભુજી કહેતા જાત્રાએ ગયા પછી પોતે ગયેલા સમજ. પછી અગાસમાં આવીને કહે છે, શું જોયું જાત્રાએ? શું હતું? તો કે ધૂળ ડેફા માટીને ઢગલા. કે આપણે એવું થાય છે, તીરથ કરી 53 ગયા એવું થાય છે. પછી જોવું હોય, જોવાનું શું છે? ભગવાન પાર્શ્વનાથના પૂર્વભાવની વાત આવે છે. આનંદ રાજાનો ભાવ, એક વાળ ખાલી સફેદ જોવે છે ને વૈરાગ આવે છે. માથું ઓળતા હોય ને નાઈ ધોઈને, એક વાળ સફેદ જોયો, એક હમણાં બીજા સફેદ થશે. પછી આને તો રંગી નાખ્યો એટલે ખબર જ કેમ પડે આવે? એટલે વૈરાગ આવે કેવી રીતે આવે? વૈરાગના નિમિત્તોને ઢાંકી દેવા છે. વૈરાગ કેવી રીતે આવશે? ધર્મના સાધનોને છુપાડી દેવા છે, ગોપવી નાખવા છે. તો ધર્મ કેવી રીતે થાય? એ સફેદ વાળ જોવે તો વૈરાગ આવે ને. સફેદ વાળ જોવા ગમતા જ નથી એને. મોત નથી ગમતું જ નહીં આવે. સમય પકડ્યો રહેશે. રામ, કૃષ્ણ અને ઋષભનાથ ભગવાન જેને નથી અટકાવી શક્યા કાળને, આ બાપડું પ્રાણી અટકાવી દેશે. વાળ રંગીને, નખ રંગીને, આંખ રંગીને, ચામડી રંગીને. બ્રહ્મચારી લખ્યું છે મળદું શણગારે છે. ધર્મ ક્યાં? ધર્મ કેવી રીતે થાય? પૂર્ણ દેહાધ્યાસ છે એનો અધ્યાત્મની ક્રિયામાં. ધર્મ કેવી રીતે થાય? કે ગમે તે વાંચી લે ને, ગમે તે બોલી લે, ગમે તે પાકું કરી લે, ભૂખ્યો રહી જાય. મૂળમાં જ હિંસા છે ત્યાં. એમાં આ તો આ વિષય આવ્યો એટલે સાથે કહીએ, આજે ડાય છે ને, સસલા વાંદરાની આંખમાં પ્રયોગ કરાય, એના વાળ ઉપર કિલોગ્રામના હિસાબે. એને વાળને ને ચામડીને નુકસાન તો નથી કરતું આંખને. પછી માર્કેટમાં આવે. એટલે માંસાહાર છે આ વાપરવું. એ પ્રાણીની નિર્ધ્વંસ પરિણામ છે. ધર્મ કેવી રીતે થાય? ધર્મ કેવી રીતે થાય? હમણાં કોઈ સસલાને મારે એમ કે ભલે મરી જતું એમ કહીને આવે મંદિરમાં, આત્મસિદ્ધિ કરે, ધર્મ થાય? ત્યાં સમજે છે 20 દુઆ ગાય, વાંદરાને મારી નાખે બહાર, અને પછી એ પ્રાર્થના કરે, સાંજ સુધી આત્મસિદ્ધિ કર્યા કરે. ધર્મ થાય? ભક્તિ કેમ ફળતી નથી? ભક્તિ કરી જ નથી, કેવી રીતે ફળે? પ્રભુજી કે બ્રહ્મચારીએ મોક્ષમાળામાં તૃષ્ણાના પાઠમાં લખ્યું છે, ત્રીજા પાઠમાં વિવેચનમાં, કે 50 વર્ષથી મંદિરમાં આવતા આપણે જોઈએ છીએ આશ્રમમાં, ધર્મ પરિણમ્યો નથી. કેમ આવું કરે છે? એટલે ધર્મ કેવી રીતે પરિણમે? નિર્ધ્વંસ પરિણામે ધર્મ કરે છે. તો એમાં કઈ વાંધો નહીં, એમાં કઈ વાંધો નહીં ને. નિર્ધ્વંસ પરિણામ ક્રૂર પરિણામ કહેવાય. અનંતાનું મંદિર સાધકે નહીં, શેરડો પડે એવું છે. આ પ્રતિક્રમણ છે. આનંદ રાજાના ભાવમાં ભગવાન પાર્શ્વનાથ એક વાળ જોવે છે. એવા દાખલા છે, વાદળું જોવે અને કાળી લીટી આવે, થોડું કાળું વાદળું હોય ને, વૈરાગ આવે. મેઘધનુષ જોવે, રંગ તો અરે વયું ગયું. ભાઈ બેન ને બોલાવા જાય ને નાના, કે મેઘ તને બતાવું રંગીન આકાશમાં કઈક આવ્યું છે, તો
તો વયું ગયું હોય. અનિત્ય ભાવના, મારું જીવન એવું જ છે, અનિત્ય ભાવના. એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી કઈ. ફૂલ રોજ એવું રહે, કરમાઈ જાય. પછી જોવું આ જોવાનું છે, ફૂલ જોઈને એને આનંદ આવે, ટેબલ ઉપર મૂકે છે ગુલાબ તોડીને. એ ફૂલ જો કે કાલે કરમાઈ જાય છે, એમ તુંય કરમાઈ જાય છે. આ જોવાનું છે. એટલે કુપોલદેવ કહે છે દર્શન પણ વૈરાગી રાખવું, એને અનિત્ય ભાવના બળવાન થાય એવું જોવાનું છે એને. અને આવા કથા યુગમાં આવા દાખલા છે. વાદળા જોઈને, મેઘધનુષ જોઈને, એક સફેદ વાળનું પળ્યું આવ્યું ને જોઈને આખું બદલી જાય બધું જીવન વ્યવહાર એનો. આ ન બદલે એવા નિમિત્તો ગોઠવે છે બધા, તો ધર્મ કેવી રીતે થાય પછી? કુપોલદેવે કહ્યું છે કે અભેદ દશા આવ્યા વિના જીવ જગતની રચના જોવા જશે, બંધાશે 214માં પત્રમાં. અને પૌદ્ગલિક રચનાએ જીવને, આત્માને સ્તંભિત કરવો યોગ્ય નથી. આ તો અટકી જાય છે બધું. બધું નવું નવું જોવાનું હોય ને, જાય જ ને લોકો. સ્વિટ્ઝરલેન્ડ જવું છે, નાયગ્રા ફોલ જવું છે. તું હતો જ ત્યાં મગરમાં જ જ્ઞાની કે છે. રાણીબાગ જોવા જવું છે, ડિઝનીલેન્ડ, સફારી, સિંહ. તું સિંહ હતો જ. કુપોલદેવ કહ્યું છે આ ભાવના આચરણ પરથી ખબર પડે. બહુ ક્રોધી હોય ને એમ કે તું નાગ જેવો છે, એટલે નાગ હોય જ ગયા. બહુ લોભી હોય ને દેવલોકમાંથી આવતો હોય. બહુ ન બોલવાનું બોલતો ને ભસભસ કરે કૂતરો હતો કે એમ કે. એટલે ઈચ્છા થાય છે ને ત્યાં વાસના રહી ગઈ હોય એટલે પાછો ત્યાં માથલું, પાછો ત્યાં રાગ કરે એટલે પાછું ત્યાં માથલું થશે. પછી મગરમચ્છ તો હતો જ ત્યાં, કાચબો, હવે માથલું થશે ત્યાં. 14 રાજલોકમાં આજુ ક્યાં નથી ગયો. જો જ્ઞાની સાચા હોય અને પૂર્વ જન્મ જેવું કંઈક હોય તો આ જીવ હતો જ પહેલા, એના પહેલા હતો, એના પહેલા હતો. એક એક પ્રદેશ એને જન્મ લીધો છે, એક એક પ્રદેશેથી મેર્યો છે. એવા અનંત પૂતગલ પરાવર્તન કરેલા છે. આ તો બાદર. પછી શાસ્ત્રમાં એમ છે એક એક પ્રદેશ ક્રમ પછી ક્રમ, એમ એક પછી એક બીજો પ્રદેશ, પછી ત્રીજો પ્રદેશ. એવી રીતે અવસર્પણી ઉત્સર્પણીનો એક એક સમય. એટલે પહેલા આરાના પહેલા દિવસના પહેલા સમયે જન્મ્યો હોય અને પહેલા આરાના પહેલા કલાકના પહેલી મિનિટની પહેલી સેકન્ડની પહેલા સમયે દેહ છોડ્યો હોય. એ સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એકવાર નહીં અનંતવાર થઈ ગયું છે. પૂતગલ પરાવર્તન લમણા દુખે એવો જ વર્તનો. ક્યાં નથી જન્મ્યો ને ક્યાં નથી મેળવ્યા, ક્યાં નહોતો રહ્યો એને કયા ભાવમાં ઘર નહોતું. એને ઉજવે છે ને ઘર, નવું ઘર એટલે પછી ઉજવણું કરે, પછી બધાને બોલે અભક ખાવા માટે, નાચે કૂદે, વિડીયો ઉતારે. એ ચકલી અત્યારે માળો નહોતો, શંખલું હતું પાણીના પેટાળમાં, શોકેસમાં મૂકે ને લોકો શંખ. એ ઘર એને ત્યાં બનાવેલું હોય, સુકાયું કેવી રીતે, તડકો કેવી રીતે આવ્યો છે પેટાળમાં. કેવા અલગ અલગ ડિઝાઇન વાળા હોય છે શંખ, અલગ અલગ રંગના હોય છે. એ રસ કાઢી કાઢીને શંખલા પછી બન્યા, પછી સૂકવા ક્યાં ગયા છે મધદરિયે. ઘર ક્યારે નહોતું. એટલે એને આ બ્રહ્માંડનો વિચાર કરે ને 14 રાજનો, એમાં 6 ખંડનો, એમાં ભારત દેશનો, એમાં પોતાના મહારાષ્ટ્ર રાજ્યનો, મુંબઈનો, એમાં એનું ઘર. નકશામાં ભારત જ ન દેખાય, પૃથ્વી જ ન દેખાય, ટપકું રાય કરતા નાનું. એનું ઘર કેવી રીતે દેખાય? એનું અને કેટલો અહોભાવ છે. એને માટે ભક્તિમાં રજા લઈ લે 5-6 રવિવાર. સંડાસ થાળું બદલવું હોય એમાં. ધર્મ કશું ઓર રાહુલ સાધન છે. મુમુક્ષતા જ નથી હજી આપણામાં. અને આપણે માનીએ છીએ એટલે મતાર્થી ના, આપણે મતાર્થી ના ખતમ આવીએ. આપણે મતાર્થી ન હોત તો વાંધો નથી, આત્માર્થી ન હોય તો. આ તો ગુમાવે છે. દેવું પતાવા આવ્યો ને દેવું વધતું જાય એવું થાય છે. ધર્મ આશાત્મા કરે છે, અભિમાન કરે છે. ખંભાતના ત્રિભુવન માણેકચંદ ને કુપોલદેવ 510માં પરમાર્થ ઠપકો આપે છે કે બંધ વૃત્તિઓને ઉપશમવાનો કોશિશ કરી છે એમ એ માને છે, હકીકતમાં ઉપશમાવી જ નથી ક્યારે. એને ઉપશમાવી હોત વૃત્તિ તો અત્યારે હોત જ નહીં આ દશા. એને અભિમાન કર્યું છે કે હું ધર્મ કરું છું. ધર્મ જેવું કઈ કર્યું એવું છે નહીં. કોને? જે ત્રિભુવન માણેક પૂછતા હું દીક્ષા લઉં એને ખીજાય. જેને ઘરે 18 દિવસ રહેલા કુપોલદેવ,
રાજછાયામાં છોટા માણેકચંદનું ઘર, સુંદરદાસ માણેકચંદ, આ ત્રીજા ત્રિભુવન માણેકચંદ, ત્રણેય ભાઈ સગા, અને માણેકચંદ બાપા પોતે, એને ગોપાલદેવ કહે છે. એમાં આવ્યા નથી ગોપાલદેવ. પરમાર્થમાં દીનતા કરવી નહીં, સમાગમમાં દીનપણે આવવું નહીં, 457 લખ્યું છે. લાચાર થઈ જાય, જે વ્યવહારિક લાભ લેવા ગયો હોય ને ગુરુજી આગળ, પછી એના શેમાં રહેવું પડે ને, કે એની મદદ લીધી છે મેં. એટલે સદાચાર નીતિ નિયમમાં બાંધછોડ કરવી પડે વિતરાગના માર્ગમાં. એટલે ખોટી સાક્ષી પુરાવવી પડે, એટલે મિથ્યાત્વને અનુમોદન આપવું પડે, એટલે અનંત અનુમોદનો બંધ પડે જીવને. એ કદાચ ન જ ગયો હોત તો વાંધો હતો. આમ સાવ સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. ગોપાલ કે એ મુશ્કેલી ક્યાં કહું, જીવને ખબર નથી પડતી. એટલે 631 લખ્યું ગોપાલ દેવે, એવું ઠેકાણે ઠેકાણે પૂછવા જાય છે ધર્મ. ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી કાંઈ. ઉન્નત અંશે એ 631 લખ્યું જ ગોપાલ દેવે, બાળકને ચંદ્ર બતાવે છે, એટલે બાજુમાંથી જોવે તો એ તો ત્રાસી આંખે દેખાય ને, એટલે 2 ચંદ્ર દેખાય, કયો સાચો? ઉન્નત અંશે એ જે એંગલ હોય, ખૂણો, એ જ ખૂણેથી જોવે તો ચતુર આંગુલ હે દ્રક્ષ સે મિલે, બતાવું, હું બતાવું છું, એ ઠેકાણે ઠેકાણેથી નહીં. બધું અઘરું અઘરું ગોપાલ લખ્યું હોય. પ્રભુજી પૂછે ચતુરાંગલ હે, તો આગળ ઉપર સમજાશે તમને અર્થ. આપણને ક્યાં સમજાય, પ્રભુજી ના સમજાતું હોય તો. શુક્લા છગનલાલ પૂછે એ તો પછી સમજાશે કે બિના નયન પાવે નહીં, એનો અર્થ કે જયારે સમજાતું નથી. ગોપાલ એમ ક્યાં સમજાઈ જાય કે એ નયન આવે તો સમજાય ને, ચામડાની આંખથી દેખાય એમ નથી. કે અમે કહીએ જે કરો એટલે પછી દેખાશે તમને. बिना नयन ની વાત છે, કે बिना नयन पावे नहीं, बिना नयन की बात. पाया की बात है, पाया की बात એટલે મેળવવાની વાત છે. પાયાની એટલે પાયાની મૂળભૂત વાત છે. પાયા કી બાત એટલે પાને કી રીત. એમ બોલું હિન્દી આવડતું હતું ત્યારે, 2 ચોપડી ભણેલા ત્યારે. હિન્દી ક્યારે શીખવા ગયેલા? 2 ચોપડી ભણી ત્યારે 8મા ધોરણમાં તો હિન્દી શરૂ થતું ત્યારે, તો 2 ચોપડી ભણેલા. 4 પદ બોલું હિન્દીમાં લખ્યા છે. યમ નિયમ बिना नयन पावे नहीं, मार्ग साचा मिल गया ने होत आसवा परिसवा. ये पाछू गंभीर एकदम कि व्रत तप और जप आदि सब कहाँ लगी भ्रमरूप, यहाँ लगी नहीं संत की पाई कृपा नो. એટલે આપણે બધું કરીએ છીએ ને સંતની કૃપા વગર કરીએ છીએ, એટલે ભ્રમરૂપ છે બધું. ન કહું એમ નહીં, આ સમજીને સુધરી જવાનું. કબીરે કહે છે, પાછું જોયે ને રાજી થાય ને છોકરા ને છોકરો આવે તો. કબીર કહે છે, ખાલી કુપાલદેવે કહ્યું કે વિતરાગ ભગવાન કે છે એમ નહીં. કબીરે કહે છે બેટા ભયા તો ક્યાં ભયા, તને આનંદ આવે છે આ જોઈને? ક્યાં બજાય થાલ કે આવન જવન હો રહા હે કીડી કા નાલ કે. બધા જ્ઞાની પુરુષે, અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે, અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય કુપાલદેવે. ઘણી વાર કબીર નું વાંચીએ ને આપણને ખબર ન હોય તો આપણે કુપાલદેવ જ લખ્યું છે. ઘણી વાર ઉપનિષદ નું વાંચીએ ને લેખક કોણ છે ખબર ન હોય તો એવું જ લાગે, કાં તો આપણે એમ લાગે વચનામૃત માંથી કોપી કરી છે એવું લાગે. કુપાલદેવ તો કેટલા ભાવનું જ્ઞાન લઈને આવ્યો હોય. એ કહે છે હવે કાંઈ એવું વાંચન બાકી નથી કે જે વાંચી જઈએ. એવું વાંચવાનું કઈ બાકી જ નથી અમારે અધ્યાત્મનું કે જે વાંચી જઈએ. ત્રિભુવન માણેકચંદ ને કહે છે મુંબઈમાં, અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. તમે કાંઈ બોલો છો ને કે એટલે એક વાત કરો કાંઈ તમે, પુણ્ય પાપ મોક્ષ દીક્ષા મન પરયોગ જ્ઞાન કેવળ જ્ઞાન પુનર્જન્મ, એટલે કે હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળે છે. કે એક શ્લોક સંભાળ 917માં પત્રમાં ભીમનાથની જગ્યામાં કહેલું ગોપાલ કે એક શ્લોક તમે બોલો એટલે એને લગતા અમારે હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. પછી સ્વામિનારાયણ નો હોય કે વેદાંત નો હોય કે ઉપનિષદ હોય. સાવ નાના હતા ત્યારે સમાગમમાં વાત આવેલી ને, કુપાલદેવના પિતા રવજી બાપાના મિત્ર મેઘજીભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના આવ્યા પૂછવા માટે કે તમારો છોકરો બહુ હોશિયાર છે ને, થોડુંક પૂછો. આ બેઠો કે રવજી બાપાને કઈ રસ જ નહોતી. પૂછે છે કે આ 262 ગોપાલ કેટલી પત્રી છે, શિક્ષા પત્રી સહજાનંદની, એ કુપાલદેવને ખબર છે. તમે ખોટો આંકડો બોલો છો. 272 તમે આ ક્યારે વાંચ્યું? આત્માની અનંત શક્તિ છે મારી. આ ભાઈ ક્યાં અભ્યાસ કરવા ગયા હતા ગોપાલ? આ બધી ભાવનાઓ લખી છે ને, એમાં ઘણી રત્નકરણ શ્રાવકાચાર્યનું અક્ષર અક્ષર ભાષાંતર છે.
એ તો સમનભદ્રનું છે બધું, અક્ષરે અક્ષર. એ ક્યારે શીખવા ગયા છે? પ્રાકૃત અને અર્ધમાગધી ને બધું. એ લેટિન ને ગ્રીકમાં જવાબ આપતા હોય અવધાનમાં, તો આ તો સાવ સહેલું ને, અધ્યાત્મની વાત છે, આ તો પોતાના ઘરની વાત છે. પાંચમો બોલ, ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. ડુંગરની તળેટીમાં એટલે શું? એકલા, એકાકી વિચરતો, વળી સ્મશાનમાં, વળી પર્વતનો વાઘથી સંયોગ જો. સ્મશાનમાં જ જાતક બોલજો. શરૂ જ કરેલું 7 વર્ષે વવાણિયાના સ્મશાનથી, ધરમપુરના સ્મશાન, ઈડરનું મહાકાળેશ્વર ગુફા સ્મશાન, વસોનું સ્મશાન, આખું મુંબઈ 10-10 વર્ષ રહ્યા. કે જે સામે શું દેખાય છે? ચર્ની રોડ સ્ટેશનની ઓલી બાજુ મરીન ડ્રાઈવ આગળ કે ચંદનબાડીનું સ્મશાન, આખું મુંબઈ અમને સ્મશાન લાગે. ત્યાં 10 વર્ષ રહ્યા. એટલે કહ્યું ત્યાં આવ્યો રે ઉદય કારમો. શ્રી મોહમય ક્ષેત્ર, મોહન વાળું છે આખું, સ્મશાન જેવું છે. આત્મા ભૂલાઈ જાય કે તો શ્રી કેમ લખો છો? પોતે છે ને ત્યાં. કર્મ ખપેવા અહીંયા સાધના ભૂમિ છે મુંબઈ ગોપાલદેવ. પ્રભુજી કે જે મોહ રાજાના ઘરમાં જઈ મોહ રાજાને જીતીને છાપો મારીને આવ્યા. કે જાદુ કર્યું એને. શું? પાણીમાં આંગળી નાખી, કોરી કાઢી. એટલે શ્રી મોહમય ક્ષેત્ર. પણ લખે છે શું? શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા રાજચંદ્ર, સ્મરણ યોગ્ય શ્રી રાજચંદ્ર, યાદ કરવા જેવા. કે પોતે જ લખે છે અમોહ સ્વરૂપ. અમોહ સ્વરૂપ એટલે મોહ વયો ગયો, રાગ વયો ગયો, એટલે વિતરાગ થઈ ગયા. ખીણ મોહ ગુણ થાનક તો 12મું. 7મે શ્રેણી માંડે ને 8માની શરૂઆતમાં અંતર્બોધમાં કેવળ જ્ઞાન થાય. વર્ષો ન જાય કઈ પછી ક્ષાયક ભાવે હોય તો. ગોપાલ માથે તો મહાવીર સ્વામી હતા. સમય પૂરો થાય છે, અવસરે લેશું કે એકાકી વિચારવું એટલે શું? એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.